મણિરામ ને તું માવડી જો ગળામાં ગહેકી હતી. ભોપાલના રાજ ઘરાના અને એના ગાયક જે કલાકાર હતા એનું અવસાન થયા પછી એના બે દીકરા મણિરામ અને પંડિત જસરાજ, અને એ મણિરામ મોટા ભાઈ અને કોઈ ઈર્ષાખોર માણસોએ સિંદૂર પાઈ દીધું. જિંદગી બરબાદ થઈ ગઈ. એને થયું કે હવે મરી જાવું, જીવાય નહીં, કારણ કે ગાવાનો એટલો એનો શોખ હતો. હવે મારે નથી જીવવું. જય હો વાહ પગડી વાહ, જય હો કાલી. અને એને કોકે કીધું કે તમે ગુજરાતમાં સાણંદ જાવ, ત્યાં કાલી એવી જાગતી જોત બેઠી છે ધર્મરાજભાઈ, અને ઈ તમને કદાચ અવાજ આપી શકે. અને ઈ આવે છે, રોકાય. આખી વાત જબરી છે એટલે નથી કહેતો, પણ બે ભાઈઓને બોલાવી અને દાટી બાપુ ઈ જોગમાય એને સામે રુદ્ર વીણાના સૂર જ્યારે છેડ્યા છે અને ધીરે 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 પડદા આડીથી કાલીના અંજવાણા જેને કહેવાય ફોરવા આવ્યા છે, એટલે આ કડીમાં મેં લીધું છે. મણિરાજ ને તું મણિરામ ને તું માવડી જો ગળામાં ગહેકી હતી. પંડિત એ જસરાજ ને તું વરીતી વાણી